નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સૂર્યનગર બાયપાસ પાસે માસૂમ બાળકના મોતની કરુણ ઘટના સામે આવી છે। એસઆર બાયોગેસ કંપની નજીક 6 થી 7 વર્ષના દિવ્યેશ રાઠવાનું મોત થયું છે। ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં ખાનગી બસના દરવાજામાં બાળકનું માથું ફસાયેલું જોવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ દિવ્યેશ રાઠવા પોતાના માતા પિતા સાથે મજૂરી કામના સ્થળે આવ્યો હતો। દરમિયાન બાળક માતા પાસે મંદિર જઈને પ્રસાદ લેવા માટે નીકળ્યું હતું અને માત્ર 5 મિનિટ બાદ બાળક ઇજાગ્રસ્ત હાલતમાં નીચે પડેલું મળ્યું હતું। પરિવારજનોએ તાત્કાલિક 108 મારફતે બાળકને હોસ્પિટલ ખસેડ્યું, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। બીજી તરફ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવતા તેમાં ખાનગી બસના દરવાજા પાસે બાળકનું માથું ફસાયેલું જોવા મળી રહ્યું છે। જો કે બાળક બસ સુધી કેવી રીતે પહોંચ્યું અને તેની સાથે ચોક્કસ શું બન્યું તે હજુ રહસ્ય છે। પરિવારજનોએ ઘટના સ્થળના વધુ સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરી છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા કવાયત હાથ ધરવામાં આવી છે।